નમસ્કાર, મહામંથન સાથે હું છું વૈભવી। આજથી 5 વર્ષ પહેલા દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોનાએ ફરી એક વખત દસ્તક દીધી છે અને કોરોના ફરી એક વખત સક્રિય થઈ ગયો છે। ફરી એક વખત દુનિયાના અનેક દેશોમાં કોરોનાના કેસ સામે આવી રહ્યા છે। તેવામાં ભારત અને ગુજરાતમાં પણ કોરોનાના કેસ સામે આવ્યા છે। ગુજરાતમાં પણ કોરોનાની લહેર હવે ચિંતાનો વિષય છે, જેના પગલે આરોગ્ય તંત્ર પણ હવે સતર્ક થઈ ગયું છે। આરોગ્ય વિભાગ એક તરફ એલર્ટ છે અને ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેતી રાખવાની જરૂર છે। આરોગ્ય વિભાગે પણ નાગરિકોને સતર્ક રહેવા માટે વિનંતી કરી છે। હવે જ્યારે ફરી એકવાર કોરોનાએ માથું ઉચક્યું છે, ત્યારે શું ધ્યાન રાખવાની જરૂર છે? કોરોનાની દસ્તક જ્યારે ફરી એક વખત થઈ છે, ત્યારે સતર્કતા કેટલી જરૂરી છે? કોરોનાનું નવું વેરિયન્ટ કેટલો ખતરનાક છે? અને જ્યારે ફરી એકવાર કોરોનાના કેસ નોંધાયા છે, ત્યારે તેની પાછળનું કારણ શું છે? અને સૌથી મહત્વપૂર્ણ વાત એ કે ડોક્ટરના મતે કઈ કઈ બાબતે આપણે સાવચેતી રાખવાની જરૂરિયાત છે, અને આ તમામ બાબતે આજે જાણકારી મેળવીશું મહામંથનમાં। અને એટલા જ માટે જે પ્રમાણે કોરોનાના કેસ ફરી એક વખત વધ્યા છે, એક નવો વેરિયન્ટ જ્યારે સામે આવ્યો છે, ત્યારે આ નવા વેરિયન્ટથી ખરેખર શું તકલીફ થઈ શકે છે, લોકોએ શું સાવચેતી રાખવાની જરૂર છે, એ આપણે ચર્ચા કરીશું। આપણી સાથે ચર્ચા માટે હાલ જોડાયા છે એએમએના વાઇસ પ્રેસિડેન્ટ ડોક્ટર મુકેશ મહેશ્વરી। સૌથી પહેલા તો ડોક્ટર, સ્વાગત છે આપનું મહામંથનમાં। ડોક્ટર, સૌથી પહેલો સવાલ, કારણ કે હવે ફરી એક વખત કોરોનાના કેસ સતત વધી રહ્યા છે, કોરોનાએ ફરી એક વખત માથું ઉચક્યું છે, ત્યારે કોરોના એક વૈશ્વિક મહામારી આપણે ડિક્લેર કરી હતી 2020માં। વૈશ્વિક મહામારી એટલે પેન્ડેમિક હોય ને, એનો વાયરસ ઘણા વર્ષો સુધી અલગ અલગ રૂપમાં અલગ અલગ રીતે પાછો આવતો હોય છે। આપણે શરૂઆતમાં 2019માં જે જોયું આલ્ફા, પછી બીટા, પછી ડેલ્ટા, અને છેલ્લો વેરિયન્ટ જે આવ્યો તો 2022માં એ હતો ઓમિક્રોન। અને છેલ્લો જે વેરિયન્ટ હતો ઓમિક્રોન, એના જ આ વંશજો છે। ઓમિક્રોનનો JN.1 નામનો એક વાયરસ છેલ્લો એની સબલિનિયજ હતી, એની 2 સબલિનિયજ હવે આ વખતે દેખાઈ રહી છે। એના નામ આ લોકો અત્યારે NF.7 અને NB1.8 એવા નામ આપ્યા છે, પરંતુ આ બીજો કોઈ નવો વાયરસ નથી, આ ઓમિક્રોનના જ વેરિયન્ટ છે અને ઓમિક્રોનના જ સબલિનિયજીસ છે। બીજા વાયરસ કરતા, જે બીજા કોરોના આવ્યા હતા એના કરતા આ અલગ એ રીતે છે કે આની ચેપ લગાવવાની ક્ષમતા અદ્ભુત છે। ઓમિક્રોન પણ એવો જ વાયરસ હતો, એટલે એ જ વેરિયન્ટ હતો કે જે લોકોને ઇમ્યુનિટી હોય, એટલે કે જેને કોરોના થઈ ગયો એને ફરીને કોરોના કરતો હતો, જે લોકોએ વેક્સિન લીધી એને પણ થતો હતો, અને જે લોકોને કોરોના થયો વેક્સિન લીધી ને એની હાઇબ્રિડ ઇમ્યુનિટી આવી હોય એને પણ ફરી કોરોના થતો હતો। કારણ કે આમાં કેવું છે કે જે ભાગથી વાયરસ આપણા શરીરમાં પ્રવેશે, જેને સ્પાઇક પ્રોટીન કહેવાય છે, એ સ્પાઇક પ્રોટીનના ભાગમાં અમુક ચેન્જીસ આવે, જેને કે મ્યુટેશન આપણે કહીએ સાયન્ટિફિક લેંગ્વેજમાં। એ મ્યુટેશન આવવાથી આપણી જે એન્ટીબોડી અથવા જે રોગ પ્રતિકારક શક્તિ હોય એ વાયરસને ઓળખી ના શકે અને એ થાપ ખાય, અને ત્યારે થાપ ખાય ત્યારે આ વાયરસ આપણા શરીરમાં પ્રવેશે અને આપણને ઇન્ફેક્શન લગાવે। એટલે આ ઓમિક્રોનનો JN.1ના બીજા 2 સબલિનિયજીસ છે એ અત્યારે તમામ સાઉથ ઇન્ડિયન એશિયન કન્ટ્રીમાં દેખાઈ રહ્યા છે, ખાસ કરીને સિંગાપુર, હોંગકોંગ, વિયેતનામ, ચાઇના, અને છેલ્લા 4-5 દિવસથી ઇન્ડિયા અને અમદાવાદમાં પણ પગ પેસારો કર્યો છે। બિલકુલ, એટલે ડોક્ટર, બીજો સવાલ અહીંયા એ છે કે એક તરફ જ્યારે કેસ સતત વધી રહ્યા છે, ત્યારે કયા એવા લક્ષણો છે જે આ વેરિયન્ટના હોય છે, જેની આપણે અવગણના ન કરી શકીએ? ચોક્કસ આ વસ્તુ કેવું છે કે આ શ્વસન તંત્રનો વાયરસ છે, એટલે મેજોરિટી સિમ્પટમ એના શ્વસન તંત્રના જ રહેશે। એટલે શરદી થવી, ખાંસી આવી, ગળામાં ખરાશ થવી, તાવ આવવો, શરીરનો દુખાવો થવો, કોઈક વધારે કિસ્સામાં તમારે શ્વાસ જતો રહેવો, સુગંધ જતી રહેવી, એ જે ઓમિક્રોનમાં જે થયું તે બધું જ ફરીવાર થઈ રહ્યું છે। એની સાથે વધારામાં આ વખતે આંખની બળતરા અથવા કંજક્ટિવાઇટિસના પણ સિમ્પટમ દેખાઈ રહ્યા છે। આ કોઈ પણ જાતના સિમ્પટમ દેખાય તો એને અવગણી ના શકાય। હાલ આપણે પેનિક કરવાનું નથી, પણ સતર્ક રહેવાનો સમય છે। સતર્ક અને સજાગ રહીશું તો ઇન્ફ્લુએન્ઝા છે કે કોરોના છે કે બીજું કોઈ જાતનું ઇન્ફેક્શન છે આપણે સેપરેટ કરવું જોઈએ, અને જો કોરોના હોય તો આપણે આઇસોલેશન થવું જોઈએ। કારણ કે આઇસોલેટ નહીં થઈએ તો આપણી જે સંપર્કમાં આવતા જે આપણા ઘરના વડીલો છે કે જેની ઇમ્યુનિટી ઓછી છે, અથવા આપણી સાથે જે કામ કરનાર સહકર્મચારીઓ છે એને આપણે ચેપ લગાડીશું।
એટલે કોરોનાને આઈડેન્ટિફાય કરવો અને એમાં સતર્ક રહેવું ખૂબ જરૂરી છે. બિલકુલ. અને ડોક્ટર, એક વખત ફરી જ્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે પ્રાઇમરી બેસિસ પર કઈ કઈ બાબતો એવી છે કે જેનું ધ્યાન રાખવું અત્યારે ખૂબ જરૂરી બન્યું છે કે જેથી લોકોને આગામી સમયમાં તકલીફ ન પડે એટલીસ્ટ? આ ખૂબ સરસ સવાલ છે, કારણ કે તમે જુઓ પરમ દિવસે અમદાવાદમાં 7, ગઈકાલે 13, આજે 32 કેસ છે. એટલે ડબલિંગ રેટ બહુ જ ફાસ્ટ છે. એટલે આ ઇન્ફેક્શન બહુ ઝડપથી ફેલાવાનું છે એવું દેખાઈ રહ્યું છે. ઇવન સિંગાપુરમાં એક અઠવાડિયામાં 11 હતા, બીજા અઠવાડિયામાં 14,000 થયા હતા. એટલે લગભગ 25% ઉછાળો આવ્યો હતો. એટલે એ બનાવ અહીંયા પણ બની શકે છે, કારણ કે એકવાર ઇન્ફેક્શન આવે એટલે સ્પ્રેડ બહુ ઝડપથી થવાનું જ છે, કારણ કે આની ચેપ લગાવવાની ક્ષમતા અદ્ભુત છે. એટલે આપણે લોકોએ સાવધાન શું રહેવાનું છે, જે આપણા કોરોનાના જૂના નિયમો હતા, એસએમએસના નિયમોનું પાલન કરવાનું છે. જે લોકોને ઇન્ફેક્શન લાગવાની શક્યતા વધારે છે, સસેપ્ટિબલ લોકો, જેને અમે સાયન્ટિફિક લેંગ્વેજમાં કહીએ કે જેની રોગપ્રતિકારક શક્તિ ઓછી છે, જે લોકો કેન્સરથી પીડાય છે, કિમોથેરાપી લેતા હોય, કોઈ ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કરાવ્યું હોય, કોઈ એચઆઈવીથી પીડાતો હોય, કોઈ બીજા કારણસર ઇમ્યુનિટી ઓછી હોય, મોટી ઉંમરના લોકો હોય, જેને ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, નાના બાળકો 12 વર્ષથી નીચેના, જે લોકોને આપણે વેક્સિનના કોઈ ડોઝ નથી આપ્યા, આપણે બધાએ યાદ કરવું પડશે કે આપણે ત્યાં વેક્સિન શરૂઆતમાં 60+, પછી 45, પછી 40, પછી 18 વર્ષની ઉપરમાં આપવામાં આવેલી. 12 વર્ષની નીચેના કોઈ પણ લોકોને કોરોનાની વેક્સિન આપવામાં આવી નથી. એટલે એ લોકોને પણ કોરોનાનું ઇન્ફેક્શન થઈ શકે, મોટી ઉંમરના લોકોને પણ થઈ શકે. અને જે લોકોની ઇમ્યુનિટી ઓછી છે એ લોકોએ ખાસ સાવધાન રહેવાનું છે. ભીડભાડવાળી જગ્યાએ જવાનું ટાળવું પડશે. કોરોનાના જે સેનિટેશનના નિયમો છે, હાથ વારંવાર ધોવા, એ કરવા પડશે. અને ઘરમાં અથવા આપણા નજીકમાં કોઈને કોરોના થયો હોય તો એને માસ્ક પહેરાવો અને આઇસોલેટ કરવું ખૂબ જરૂરી બની જાય છે. બિલકુલ. અને ડોક્ટર, કોરોનાના કેસ ફરી એક વખત નોંધાયા છે અને આપણે એ પણ જોયું કે જે પહેલા જે વેવ આવી હતી તેમાં લોકો છે તેમને ઘણી બધી સમસ્યાઓનો સામનો પણ કરવો પડ્યો હતો. ફરી એક વખત આટલા વર્ષો બાદ આમ તો નવા વેરિયન્ટ સામે આવે છે, પરંતુ ફરી એક વખત કેસ નોંધાયા છે. એનું કારણ શું છે? શા માટે માથું ઉચક્યું છે ફરી કોરોનાએ? આ બહુ સરસ સવાલ છે. મોટા ભાગના લોકોના પ્રશ્ન છે ફરી કોરોના ક્યાંથી આવ્યો. તો એના 2-3 રીઝન છે. એક તો પેન્ડેમિક હોય ને, એટલે વૈશ્વિક મહામારી, આ ઇન્ફ્લુએન્ઝાની જેવું છે. ઇન્ફ્લુએન્ઝા દર વર્ષે આવે છે, એટલે કદાચ આપણે કોરોના સાથે જીવવાની ટેવ પાડવી પડશે. કોરોના વારંવાર આવશે, વારંવાર ઇન્ફેક્શન કરશે, ખાસ એની સિવિયરિટી ના વધે અથવા એ ઘાતક ના બને, આપણે જોવું પડશે. અને અત્યારે એક નવું જે અત્યારનું તારણ દેખાઈ રહ્યું છે કે જે કોરોનામાં ઇમ્યુનિટી આપણને મળી હતી એ ઇમ્યુનિટી ફેડ થઈ રહી છે કે ઓછી થઈ રહી છે. એટલે જે લોકોએ વેક્સિન લીધી હોય એ લોકોને કદાચ ઇમ્યુનિટી ઓછી થતી હોય એવું બની શકે. આપણને બધાને યાદ છે કે કોરોનાની વેક્સિન આપણે ખૂબ ઝડપથી લાવ્યા હતા. નોર્મલ કોર્સમાં વેક્સિનને આવતા 8-10 વર્ષ લાગે, એટલા બધા ટ્રાયલ કરવા પડે, એટલો બધો ટાઈમની રાહ જોવી પડે. એ વખતે આપણે મેડિકલ ઇમરજન્સી હતી, કોરોનાની વેક્સિન આપણે 8 થી 10 મહિનામાં લઈ આવ્યા હતા. ત્યારે આપણને એ કેટલો લાંબો ટાઈમ ઇમ્યુનિટી આપશે, કેટલી ઇમ્યુનિટી આપશે આપણને ખબર નથી. હવે આપણને 3-4 વર્ષ થયા છે, એટલે હવે ધીમે ધીમે ખબર પડશે કે એ કોરોનાના વેક્સિનથી જે મળેલી ઇમ્યુનિટી છે આપણે કેટલો લાંબો ચાલવાની છે. કેટલીક વાર એવું થાય કે કોઈ વેક્સિનની ઇમ્યુનિટી લાઈફ ટાઈમ ચાલે, અને કેટલીક વાર એવું થાય કે વેક્સિનની ઇમ્યુનિટી 1-2 વર્ષ જ ચાલે. આપણને બધાને ખબર છે કે ઇન્ફ્લુએન્ઝા માટે દર વર્ષે ફ્લૂ શોટ લેવો પડે છે, કારણ કે વાયરસનું સ્ટ્રેન બદલાય એટલે એ જે નવો સ્ટ્રેન આવ્યો હોય એને જૂની વેક્સિન અસર ના કરી શકે. તો ભવિષ્યમાં આપણને આ વેક્સિનને ટ્વીક કરવાની જરૂર પડે. એને ટ્વીક કહેવાય છે, એટલે એમાં ચેન્જ કરવાની જરૂર પડે. નવા વાયરસના જીનેટિક કોમ્પોનન્ટને નાખી નવી વેક્સિન બનાવવી પડે, અથવા આપણે જે લોકોએ બુસ્ટર ડોઝ ના લીધો એ લોકોને બુસ્ટર ડોઝ લેવો પડે, અથવા નવી વેક્સિન લેવી પડે, એવું બની શકે. આવનાર સમય આપણને કહેશે કે આપણી ઇમ્યુનિટી કેટલી છે. એના માટે સરકારે એન્ટીબોડી સર્વેલન્સ કરાવવો જોઈએ કે કેટલા લોકોને કોરોના થયો તેમાંથી એન્ટીબોડી કેટલા લેવલની એમની પાસે બચેલી છે. બિલકુલ. ડોક્ટર, પહેલા જે સમય હતો એમાં આપણે એ જોતા હતા કે કેટલાય લોકો કે જેમને કદાચ થોડી ઘણી અસર દેખાય અથવા તો કોઈ બહારથી કદાચ આવ્યું હોય, આજુબાજુમાં ક્યાંક કોરોનાના કેસીસ હોય તો લોકો ક્વોરન્ટીન થતા હતા. તો શું હવે અત્યારના સમયગાળામાં જ્યારે કેસ ધીરે ધીરે સામે આવી રહ્યા છે ત્યારે ક્વોરન્ટીન થવાની કોઈ પણ પ્રકારની જરૂરિયાત કોઈ વ્યક્તિ માટે? ના, ક્વોરન્ટાઇન તો કરવું જ જોઈએ. એનું કારણ છે કે જે ધારો કે આપણને ખબર પડે કે આપણા ઘરમાં શરદી ખાંસીવાળું લક્ષણ છે અને એને કહીએ કોરોના પોઝિટિવ છે તો એ બીજાને ઇન્ફેક્શન લગાવવાનું જ છે. એટલે આપણે એને ક્વોરન્ટાઇન આપણે કદાચ પહેલા જે 14 દિવસનું કરતા હતા, પછી 10 દિવસનું કરતું, એવું કરવાની જરૂર નથી. પરંતુ આપણે એને ઘરના એક રૂમમાં આઇસોલેટ કરીએ 3-4 દિવસ માટે તો એ બીજાને ઇન્ફેક્શન ના લગાવે. એટલે આપણે એ તો ધ્યાન રાખવું જ પડશે. અને ભવિષ્યમાં જો કેસીસ વધતા દેખાય તો આપણે એરપોર્ટ પર પણ સર્વેલન્સ વધારવું પડશે,
કારણ કે અત્યારે જે કે કિસ્સા આવી રહ્યા છે એમાંથી મોટાભાગનામાં ટ્રાવેલ હિસ્ટ્રી નીકળી રહી છે. એટલે આ જે સાઉથ એશિયન કન્ટ્રી છે એમાં ખૂબ બધા પ્રમાણમાં છે. 14 બધા 20,000 કેસીસ છે. હવે એમાંથી કોઈ ફરીને આવ્યું હોય, થાઈલેન્ડ ફરીને આવ્યું હોય, સિંગાપુર ફરીને આવ્યું હોય, તો કોરોના ચોક્કસ લઈને આવ્યું હોય. હવે એના ઘરમાં કોઈને કોરોના થયો અને જો તમે આઇસોલેટ નહીં કરો તો એ એના આજુબાજુના બધા લોકોને કોરોના ફેલાવશે. એટલે આઇસોલેશનની જરૂર ભવિષ્યમાં પડી શકે છે અને એના માટે આપણે તૈયારી કરી લેવી જોઈએ. બિલકુલ. અને ડોક્ટર, અત્યારે તમે જેમ પહેલા પણ વાત કરી એમ કે અત્યારે વેકેશનનો એક સમયગાળો છે અને લોકો અત્યારે વેકેશનમાં બહાર પણ જતા હોય છે. એટલે અત્યારના સ્પેસિફિક સમયગાળામાં કે જ્યારે કેસ હવે ધીરે ધીરે વધી રહ્યા છે અને એક દિવસમાં જો આટલો ઉછાળો આવતો હોય તો લોકોએ શું ધ્યાન રાખવાની જરૂર છે, એમના માટે આપના તરફથી શું સલાહ છે? ખાસ કરીને જે આ સાઉથ એશિયન કન્ટ્રી છે એમાં તો અત્યારે આપણે જવાનું ટાળવું જોઈએ. કારણ કે આપણને ખબર છે કે સિંગાપુરમાં 15,000 કેસ હોય તો આપણે શા માટે આપણે રિસ્ક લેવું? તો આપણે એ વખતે ના જઈએ તો ચાલે. જે લોકો પાછા આવી રહ્યા છે એ લોકોએ જો એમને કોઈ પણ જાતના સિમ્ટમ લાગે તો તરત ટેસ્ટિંગ કરાવવું જોઈએ અને જો પોઝિટિવ હોય તો આઇસોલેટ થઈ જવું જોઈએ. અને બીજી સરકારે સર્વેલન્સ વધારવું પડશે અને આપણી જે સંસ્થાઓ છે ICMR ને એ લોકોએ પણ રેગ્યુલર જે વાયરસ પોઝિટિવ આવે છે એનું જીનોમિક સિક્વન્સિંગ કરવું પડશે અને જીનોમિક સિક્વન્સિંગ થકી જ આપણે જાણી શકીશું કે કોરોનાનો કયો વેરિયન્ટ છે અને એમાં કેટલા ચેન્જીસ આવ્યા છે. અને એ ચેન્જીસ પરથી આપણે નક્કી કરી શકું કે આ કેટલો ઘાતક બની શકે છે, અથવા એની ચેપ લાગવાની ક્ષમતા કેટલી છે, અથવા આના માટે ભવિષ્યમાં ટ્રીટમેન્ટ શું રહેશે. બિલકુલ. અને બીજો સવાલ અહીંયા એ પણ છે કે ઘણી વખત આપણે એ પણ જોતા હોઈએ છીએ કે કોરોનાના કારણે કેટલાય લોકોને શ્વાસ સંબંધિત તકલીફ થતી હતી. એટલે અત્યારે ઓક્સિજન લેવલ કોઈ વ્યક્તિમાં કેટલું હોવું જોઈએ કે જે કોઈ વ્યક્તિ ઠીક છે, સારું છે, એ આપણે કહી શકીએ? એટલે એમાં એવું છે કે નોર્મલી શ્વસન તંત્રના વાયરસ હોય ને એટલે તમને પહેલા શરદી ખાંસી કરે અને આ કોરોનાનો વાયરસ નીચે ઉતરી જાય અને ન્યુમોનિયા કરે. ન્યુમોનિયા કરે એટલે તમારી શ્વાસ લેવાની કેપેસિટી ઓછી થાય. નોર્મલ કોર્સમાં કોઈ પણ માણસનું આપણે ઓક્સિજન સેચ્યુરેશન જોઈએ ને તો એ 98-99 જેટલું હોય. બહુ તો 96 સુધી હોય, 96 થી 100 સુધી હોય. અસ્થમાના પેશન્ટને થોડું કદાચ ઓછું હોય પણ એટલું હોય. હવે જ્યારે તો તમને જો શરદી ખાંસી થઈ હોય પછી જો તમને શ્વાસ લેવામાં તકલીફ પડે, ધારો કે દાદરા ચઢો શ્વાસ લેવામાં તકલીફ પડે જે નોર્મલ કોર્સમાં ના પડતી હોય, સાહેબ દોડો કે કામ કોઈ તકલીફ પડે તો તમારે તરત ઓક્સિજન સેચ્યુરેશન જોવું જોઈએ. અને જો ઓક્સિજન સેચ્યુરેશન તમારું 92 નીચે કે 90 આજુબાજુ જાય તો તાત્કાલિક તમારો ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ. કારણ કે તમને કોરોના થકી ન્યુમોનિયા હોઈ શકે અને એ ભવિષ્યમાં આગળ વધી અને તમારા માટે ઘાતક ના બને એ તમારે ઓક્સિજન સેચ્યુરેશન, તમારું ટેમ્પરેચર અને તમારું શરદી ખાંસીનો ગાળો એ ખૂબ મહત્વના બની જાય છે. બિલકુલ. અને ડોક્ટર, આપણે એ પણ જોયું છે કે જે પહેલી વેવ હતી એની અંદર ઘણી બધી સમસ્યાઓનો સામનો લોકોએ કર્યો. જેમ આગળ આપણે જણાવ્યું કે શ્વાસ સંબંધિત તકલીફ પણ લોકોને થઈ હતી અને ઘણી વખત અમુક તકલીફ એવી હોય છે કે જે આપણને લાંબા ગાળે જોવા મળતી હોય છે. એટલે આપની પાસેથી અત્યારે પણ એ જાણવું છે કે અત્યારે જે પરિસ્થિતિ સર્જાય છે અને અત્યારે જે કેસ સામે આવી રહ્યા છે તેમાં કોઈ લાંબા ગાળાની સમસ્યા ખરી કે જે આપણને જોવા મળી શકે આગળ, કોઈ ગંભીરતા એમાં? અત્યારે એ કહેવાનું કવેલાનું ગણાશે. હાલ જે ઇન્ફેક્શન દેખાઈ રહ્યું છે એ બહુ માઇલ્ડ છે, ઇન્ફેક્શન થાય છે અને મટી જાય છે. એટલે આપણે આવનારા દિવસોમાં સતત એની પર નજર રાખવી પડશે કે આ ભવિષ્યમાં કોમ્પ્લિકેશન કરે છે કે નહીં, ડિસીઝની સિવિયરિટી કેવી છે, કેટલા ચેન્જીસ આવ્યા છે, વેક્સિન અસર કરે છે કે નહીં, અને જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એના માટે આ કેટલો જીવલેણ સાબિત થઈ શકે છે. કારણ કે સામાન્ય માણસને તો જેને પોતાની ઇમ્યુનિટી સારી છે અથવા વેક્સિન લીધેલી છે એને કદાચ આ લાંબો ટાઈમ બહુ અસર નહીં કરી શકે, પરંતુ જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે, મોટી ઉંમરના છે, એ લોકો માટે આ ઘાતક બની શકે. એટલે આપણે ખૂબ સાવધ રહેવું પડશે. બિલકુલ. ડોક્ટર, બીજો એક સૌથી મહત્વપૂર્ણ સવાલ એ છે કે ઘણી વખત એવું બનતું હોય છે કે અત્યારનો જે સમયગાળો છે એમાં ઘણા વાયરલ કેસીસ પણ સામે આવી રહ્યા છે, તાવ, શરદી, ખાંસીના. એટલે લોકો ઘણીવાર એ પણ સમજી બેસતા હોય છે કે આ માત્ર એક વાયરલ છે. તો એ ભૂલ કેટલી ભારી પડી શકે છે લોકોને આવું સમજવું? બેન, તમારી ચેનલ થકી મારી તમામ ગુજરાતની પબ્લિકને એક અપીલ છે કે પેનિકનું કોઈ કારણ નથી, પણ ગાફેલ રહેવાનું પણ નથી, સતર્ક રહેવાનું છે.
કારણ કે કોરોના આપણને ખબર છે કે ખૂબ ચેપી રોગ છે, બહુ ઝડપથી ફેલાય છે અને સેલ્ફ મેડિકેશન તો ક્યારેય ના કરવું જોઈએ. તમને એવું લાગે કે તમને શરદી ખાંસી થઈ છે, શરીરનો દુખાવો છે, તાત્કાલિક તમારા ફેમિલી ફિઝિશિયનની પાસે જાઓ. ફેમિલી ફિઝિશિયન જરૂરી નથી કે તમને પહેલા જ દિવસે ટેસ્ટ કરાવે, પણ એ એસેસમેન્ટ કરશે કે તમારી તકલીફ કઈ રીતની છે અને જરૂર પ્રમાણેની દવાઓ આપશે અને જરૂર પડે તો તમને ટેસ્ટિંગ કરાવશે. કારણ કે જેટલું વહેલું નિદાન થશે અથવા સચોટ નિદાન થશે એટલો જ રોગનો ફેલાવો ઘટશે. કારણ કે આપણે હંમેશા કહીએ છીએ પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે આપણે સતત બચતા રહેવાનું છે અને સતત સચેત રહેવાનું છે. બિલકુલ. ડોક્ટર, અહીંયા બીજો એક પ્રશ્ન એ પણ છે, કારણ કે આપણે આ બધા કેસીસ જે અત્યારે સામે આવી રહ્યા છે અને એની અંદર સાવચેત રહેવાની પણ આપણે વાત કરી છે. પહેલી વેવ આવી, બીજી વેવ આવી અને એની અંદર આપણે એ જોયું કે બાળકો, વૃદ્ધોને સૌથી વધારે આમાં નુકસાન થઈ રહ્યું હતું. આ વખતે એવું કંઈક ખરું? આ વખતે આ વેરિયન્ટનું સૌથી વધારે જોખમ જો કોઈનામાં જોવા મળે તો એ કોણ? સૌથી વધારે જોખમ જે લોકો ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝ છે એને રહેવાનું છે. પછી મોટી ઉંમરના લોકોને એટલા માટે થાય કે જેમ જેમ શરીર આપણે ઉંમર વધતી જાય ને એમની ઇમ્યુનિટી ઘટતી જાય. 50 વર્ષ પછી છે ને ધીમે ધીમે તમારી ઇમ્યુનિટી ઘટવાની શરૂઆત થાય મોટાભાગના લોકોને. જે એથ્લેટ્સ હોય એની વાત નથી કરતો, પણ મોટાભાગના લોકોને. અને બીજું શું છે કે એ 50-60 વર્ષની ઉંમર પછી તમને ડાયાબિટીસ આવે, બ્લડ પ્રેશર આવે, કોઈકને સ્ટ્રોકની બીમારી હોય, એટલે એ બધી બીમારીઓ તમારી ઇમ્યુનિટીને લો કરે, એટલે એ લોકોને શક્યતા હંમેશા વધારે રહે. બીજું મેં તમને પહેલા કહ્યું કે નવજાત બાળકો હોય એ લોકોને જે માતામાંથી ઇમ્યુનિટી મળી હોય એ જ હોય, કારણ કે ઇમ્યુન સિસ્ટમ ડેવલપ થતી હોય. એટલે અમુક એજ સુધી એની ઇમ્યુન સિસ્ટમ ફૂલી ડેવલપ ના થઈ હોય એટલે એને ઇન્ફેક્શન લાગવાના ચાન્સ વધારે રહે. અને મેં પહેલા જ કહ્યું એ પ્રમાણે 12 વર્ષની નીચે આપણે કોઈ પણ વેક્સિન આપી નથી, એટલે એ લોકો જેટલા છોકરાઓ છે એ સસેપ્ટેબલ છે, એટલે એમને કોરોનાનું ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ વધારે છે. બિલકુલ. અને ડોક્ટર, અત્યારે ઘણી બધી બાબતો આપની પાસેથી સમજી છે અને કારણ કે શરૂઆતમાં જો આપણે સાવચેતી રાખીએ તો કદાચ આગળ જઈને આપણે એક ગંભીર બીમારીથી બચી શકીએ છીએ. એટલે આપની પાસેથી એ જાણવું છે કે અત્યારના સમયગાળામાં પોતાની લાઈફસ્ટાઈલમાં શું ચેન્જ લાવવા પડશે? ઓવરઓલ ઇમ્યુનિટી વધારવી જોઈએ એવું આપણે દરેક લોકોને કહીએ. અને ઓવરઓલ ઇમ્યુનિટી વધારવા માટે તમારા માટે 4-5 સજેશન હું તમારી ચેનલ થકી આપવા માંગુ છું. સૌથી સારું પહેલું રીઝન છે તમારે પૂરતી અને સારી ઊંઘ લેવી. દરેક માણસને 6 થી 8 કલાકની સારી ઊંઘ મળે ને તો ટોટલી એની ઇમ્યુનિટી એમને જ વધી જાય. બીજું, ઘરનો રાંધેલો તાજો ખોરાક, જે આપણી જૂની પરંપરા છે, ઘરમાં રાંધેલો ખોરાક ખાઈએ એટલે આપણે દાળ ભાત રોટલી શાક ખાતા હોઈએ તો દાળની અંદર પ્રોટીન આવે, શાકની અંદર વિટામિન્સ આવે, પેલામાં કાર્બોહાઈડ્રેટ આવે, એટલે આપણું એક બેલેન્સ ડાયટ છે. એ ટાઈપનો રાંધેલો ખોરાક ખાઈએ. ફેક્ટરી મેડ ફૂડ, એટલે જે તમે જંક ફૂડ કહો છો બધું ફેક્ટરી મેડ ફૂડ કહેવાય. એની અંદર એકચ્યુઅલી હાનિકારક તત્વો વધારે હોય છે. એડલ્ટરેટેડ મસાલા હોય, એડલ્ટરેટેડ ફૂડ હોય, વાસી થઈ ગયેલું ફૂડ હોય, એ તમને કોઈ જાતની ઇમ્યુનિટી કે પ્રોટેક્શન ના આપી શકે. એટલે તમારે ઘરનો તાજો રાંધેલો ખોરાક છે, પૂરતા પ્રમાણમાં ઊંઘ છે, મલ્ટીવિટામિન્સ છે, શાકભાજી અને ફળફળાદી છે, એનું સેવન કરવું જોઈએ, જેનાથી તમારી ઇમ્યુનિટી સારી રહે. અને સારી ઇમ્યુનિટી હશે તમે દરેક રોગ સામે પૂરતી તાકાતથી લડી શકશો. બિલકુલ. ડોક્ટર, બીજો એક અને છેલ્લો સવાલ એ છે કે હવે જે સમયગાળો છે કે જેની અંદર સાવચેતી પણ રાખવી પડશે. ઘણી વખત એવું હોય કે લોકો કદાચ વાયરલ છે એવું સમજીને પોતાની રીતે દવા લઈ લેતા હોય, એટલે એવી ભૂલ અત્યારના સમયગાળામાં ખાસ ન કરે અને આવી પરિસ્થિતિની અંદર માત્ર ને માત્ર ડોક્ટરની સલાહ જે પણ હોય તે રીતે જ કામગીરી કરે, એ માટે લોકોને છેલ્લે શું સલાહ આપશો? આપણે ત્યાં એક બહુ મોટી કમનસીબી છે કે ઓવર ધ કાઉન્ટર મોટાભાગની દવાઓ મળે છે, ઓટીસી જેને કહીએ. અને ઓવર ધ કાઉન્ટર દવાઓ મળે અને દરેકે ઘરે ઘરે બધાને ખબર છે કે ભાઈ તાવ આવે એટલે પેરાસિટામોલ કે કાલ્પોલ કે ડોલો લઈ લેવી, ઇન્ફેક્શન થાય ગળામાં એટલે એઝિથ્રાલ એટલે એઝિથ્રોમાઇસિન લઈ લેવી, યુરિનમાં ઇન્ફેક્શન થાય તો આ લઈ લેવું. અને લોકો એકબીજાને સલાહ બી આપતા હોય છે, જેને પોતાને ખબર નથી કે આ દવાની ઇફેક્ટ શું છે, એની સાઈડ ઇફેક્ટ શું છે. એવું કહે છે કે મને શરદી થઈ ત્યાં મેં લીધી હતી, તમે બી આ લઈ લો. એ સંપૂર્ણ રીતે અવૈજ્ઞાનિક છે અને એવું ના કરવું જોઈએ. કારણ કે જે બી વસ્તુની ઇફેક્ટ હશે એની સાઈડ ઇફેક્ટ હોવાના ચાન્સીસ પૂરેપૂરા છે. ઘણી બધી દવા લોકો, કારણ કે કોઈને આર્થરાઇટિસ થયો એટલે જોઈન્ટ પેઇન થતું હોય
તો એ લાંબા ગાળા સુધી પેઇન કિલર લે તો એની કિડની ફેલ થવાના ચાન્સીસ રહેતા હોય છે. એટલે દવાનો ડોઝ કેટલો છે, કઈ માત્રામાં લેવાની છે, ક્યારે લેવાની છે, એ ડોક્ટરને નક્કી કરવા દો. ઓવર ધ કાઉન્ટર મેડિસિન લઈ અને આડેધડ મેડિસિન ના લેશો, નહીં તો તમે તમારી તબિયતને ફાયદા કરતા નુકસાન વધારે કરશો. બિલકુલ બિલકુલ આભાર ડોક્ટર અમારી સાથે જોડાવા માટે અને જે જાણકારી તમામ લોકો માટે જરૂરી હતી એ તમામ જાણકારી આપવા માટે. થેન્ક યુ વેરી મચ.